સફળતાનો માર્ગ. એક યુવાનની પ્રેરણાદાયક સફર. એક ગામમાં રવિ નામનો એક યુવાન રહેતો હતો. સામાન્ય ખેડૂતોના પરિવારમાં જન્મેલા રવિને બાળપણથી જ મહાન બનવાની ઈચ્છા હતી. ભલે તેના ઘરમાં આર્થિક સંકટ હતું, પણ તેના સપનાઓ અતિ ઊંચા હતા. સંઘર્ષની શરૂઆત. રવિના પિતાજી એક નાના ખેડૂત હતા. કમાણી ઓછી હોવાથી તે અને તેના ભાઈ બહેનો અભ્યાસ માટે જરૂરી સગવડો મેળવી શકતા ન હતા. છતાં રવિએ ક્યારેય હાર માની નહીં. તે ગામની જ એક સરકારી શાળામાં અભ્યાસ કરતો. બાળપણથી જ તે અન્ય બાળકો કરતાં કંઈક અલગ હતો. જ્યારે અન્ય મિત્રો રમતમાં સમય વિતાવતા ત્યારે રવિ પુસ્તકોથી ભળતો. એકવાર શાળામાં શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, તમારા જીવનનું સૌથી મોટું સપનું શું છે? બધા વિદ્યાર્થીઓએ અલગ જવાબ આપ્યા. રવિએ ઊભા રહીને કહ્યું, હું મોટો ઉદ્યોગપતિ બનવા માંગુ છું. આ જવાબ સાંભળીને બધાએ હસી કાઢ્યું. શિક્ષકે પણ નરમાઈથી કહ્યું, બેટા, મોટા ઉદ્યોગપતિ બનવું સહેલું નથી. તેના માટે મોટો સંઘર્ષ કરવો પડે. પ્રેમથી મળેલી પ્રેરણા. જેમ જેમ રવિ મોટો થતો ગયો, તેમ તેમ જીવનની પરીક્ષાઓ વધુ કઠણ બનતી ગઈ. અભ્યાસ માટે પૈસા ન હતા, પણ તે રાતે વીજળીના બલ્બ નીચે, ક્યારેક રસ્તાના લેમ્પ પોસ્ટ નીચે બેસીને વાંચતો. તેના માતા પિતાએ ઘણીવાર કહ્યું કે, બેટા, નોકરી શોધ, ખેડૂત પરિવારમાં ઉદ્યોગપતિ બની શકાતું નથી. પણ રવિએ નક્કી કરી લીધું હતું કે એ ક્યારેય હાર માનશે નહીં. કોલેજ દરમિયાન રવિને પ્રિયંકા નામની એક યુવતી સાથે પ્રેમ થયો. પ્રિયંકા એક મધ્યમ વર્ગની છોકરી હતી, પણ તે પણ મહેનત અને સપનાના મોટે આશિષથી હતી. બંનેએ સાથે મળીને મોટા સપનાઓ જોવાની શરૂઆત કરી. એકવાર પ્રિયંકાએ રવિને કહ્યું, જો તું ખરેખર ઉદ્યોગપતિ બનવા ઈચ્છે છે તો શરૂઆત કરી નાખ. ભલે નાનું કામ હોય, પણ તું પાછું ન ફરીશ. પ્રથમ પગલું, નાની શરૂઆત. રવિએ નક્કી કર્યું કે તે પોતાનું બિઝનેસ શરૂ કરશે. કોઈ રોકાણ નહોતું, પણ તેના પાસે એક મોટી કિંમતી વસ્તુ હતી, હૂંફ અને આસ્તી. તેના ગામમાં હસ્તકલા અને ઘરોમાં બનાવટકામ પ્રચલિત હતું. તે નાની નાની હસ્તકલા વસ્તુઓ ખરીદી શહેરમાં વેચવા જતો. શરૂઆતી ધંધો ન ચાલ્યો. શહેરમાં વેપારીઓએ તેને ઓછા ભાવે માલ ખરીદવા માંડ્યો. રવિની પાસે કોઈ વિકલ્પ નહોતો. એ હંમેશા પોતાના ગામમાં આવતા નવો ઊર્જા લઈને પાછો જતો. ધીમે ધીમે લોકો તેની મહેનતને ઓળખવા લાગ્યા. તેણે પોતાની વેબસાઇટ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાણ કરવાનું શરૂ કર્યું. સફળતાની દિશામાં આગળ વધતો રવિની મહેનત રંગ લાવવા લાગી. તેની કંપની નાની હસ્તકલા વસ્તુઓ એક્સપોર્ટ કરવા લાગી. આજે તેના કંપનીના ઉત્પાદનો અનેક દેશોમાં વેચાય છે. એક વખત જે યુવાન પાસે પુસ્તક ખરીદવા પણ પૈસા નહોતા, આજે હજારો લોકોને રોજગારી પૂરું પાડી રહ્યો હતો. સંદેશ. સફળતા કંઈક અચાનક નથી મળતી. દરેક મહાન વ્યક્તિએ સંઘર્ષ કરવો પડે. જો તમારે સપનાને સાકાર કરવું હોય, તો કોઈપણ મુશ્કેલી તમને અટકાવી શકે નહીં. વિશ્વાસ, મહેનત અને ધૈર્ય, આ ત્રણ બાબતો તમારે ક્યારેય છોડી દેવી ન જોઈએ.